Good morning, students. I am Niyati Kotecha, welcoming you all to the class of Managerial Economics. We are doing unit number 3, Cost Analysis. In that, today we are going to start part number 10, that is on relations between average cost and marginal cost. Okay, we have learnt the concept of average cost and we have also learned the concept of marginal cost in our last lectures. Okay, so today we are going to understand what is the relationship between average cost and marginal cost. Okay, so let us recall the concept of marginal cost. What is marginal cost? Let us understand. First of all, let us recall the meaning of marginal cost. What is marginal cost? The marginal cost of production is the change in total production cost that comes from making or producing one additional unit. જ્યારે કોઈ પ્રોડ્યુસર પોતાનું પ્રોડક્શન એક યુનિટથી ઇન્ક્રીઝ કરે, દેટ મીન્સ જો કોઈ પ્રોડ્યુસર એક યુનિટ વધારે ઇન્ક્રીઝ કરે, એક યુનિટનું પ્રોડક્શન વધારે ઇન્ક્રીઝ કરે, તો સામે ટોટલ કોસ્ટમાં કેટલું ઇન્ક્રીઝ થાય છે, દેટ ઇઝ નોન એઝ માર્જિનલ કોસ્ટ. એક યુનિટ વધારે પ્રોડ્યુસ કરવાથી કેટલો સામે એડિશનલ કોસ્ટ આવે છે, દેટ ઇઝ નોન એઝ marginal cost. Okay, so marginal cost is the cost of producing one more unit of a good. કે કોઈ પ્રોડ્યુસર એક એડિશનલ પ્રોડક્ટ બનાવે છે, તો એ એડિશનલ પ્રોડક્ટ બનાવવા માટે સામે કેટલો એડિશનલ કોસ્ટ આવે છે, that is known as marginal cost. Okay, so what is the meaning of total cost here? Total cost consists of two costs, that is fixed cost and variable cost. કોઈ પણ પ્રોડ્યુસરને કોઈ પણ એક પ્રોડક્ટ બનાવવા માટે કોસ્ટ લાગે છે, that is divided into two part. First is fixed cost and second is variable cost. Okay, so fixed cost plus variable cost is equal to total cost. હવે કોઈ પ્રોડ્યુસર જો કંઈ પ્રોડક્શનમાં ઇન્ક્રીઝ કરે છે, પોતાનું પ્રોડક્શન ઇન્ક્રીઝ કરે છે અને એક યુનિટ વધારે પ્રોડ્યુસ કરે છે, તો સામે કેટલો ટોટલ કોસ્ટમાં ઇન્ક્રીઝ થાય છે, that is known as marginal cost. Okay, so this is the curve of marginal cost that we have learnt in our last lecture. So curve of marginal cost is right shape, that initially marginal cost decreases with the increase in the production because of economies of scale. Initially જો કોઈ પણ પ્રોડ્યુસર પોતાનું પ્રોડક્શન ઇન્ક્રીઝ કરે છે, તો સામે કોસ્ટ માર્જિનલ કોસ્ટ ડાઉન થતો જાય છે. ઓકે, એક એક વસ્તુ એક યુનિટથી પ્રોડક્શન ઇન્ક્રીઝ કરવાથી માર્જિનલ કોસ્ટ ઇનિશિયલી ડાઉન થાય છે. એક યુનિટનું ઇન્ક્રીઝ કરીએ, એ રીતે જો પ્રોડક્શન ઇન્ક્રીઝ કરે છે કોઈ પ્રોડ્યુસર, તો ઇનિશિયલી માર્જિનલ કોસ્ટ ડાઉન થાય છે because of economies of scale. What is the meaning of economies of scale? Economies of scale means જેમ જેમ આપણે પ્રોડક્શન ઇન્ક્રીઝ કરતા જાય તેમ તેમ આપણો કોસ્ટ ડાઉન થતો જાય, કોસ્ટ ડિક્રીઝ થતો જાય. ઓકે, સો why here marginal cost is decreasing? માર્જિનલ કોસ્ટ કેમ ડિક્રીઝ થાય છે? because of economies of scale. કે જેમ જેમ કોઈ પ્રોડ્યુસર પોતાનું પ્રોડક્શન ઇન્ક્રીઝ કરતો જાય છે, તેમ તેમ પોતાનો માર્જિનલ કોસ્ટ, એ વસ્તુ પ્રોડ્યુસ કરવાનો માર્જિનલ કોસ્ટ ડાઉન થતો જાય છે બિકોઝ ઓફ તેને ક્યાંક પ્રોડ્યુસરને બેનિફિટ મળે છે. એ કયો બેનિફિટ? કે જેમ જેમ પોતાનું પ્રોડક્શન ઇન્ક્રીઝ કરે તેમ રો મટીરિયલની વધારે જરૂરિયાત પડે. રો મટીરિયલની વધારે જરૂરિયાત પડે તો બની શકે કે સપ્લાયર પાસેથી જે કંઈ કોઈ સપ્લાયર પાસેથી રો મટીરિયલ પરચેસ કરતો હોય, એની પાસેથી જો બલ્કમાં રો મટીરિયલ પરચેસ કરે તો એને બલ્ક ડિસ્કાઉન્ટ મળે. ઓકે, સો એ રીતે કોસ્ટ ડાઉન થાય. પછી જે કાંઈ ટ્રાન્સપોર્ટેશનમાં કે કોઈ એક ટ્રક જતો હોય ને એની સાથે જો આપણે વધારે રો મટીરિયલ લઈ આવીએ તો એ જ ટ્રકમાં આવી જાય, તો આપણું એટલું ટ્રાન્સપોર્ટેશન પણ બચે. તો ઇનિશિયલી આપણો કોસ્ટ ડાઉન થાય કે આપણે જે કંઈ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન યુઝ કરતા હોય પ્રોડક્શન કરવા માટે, એના એ જ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શનનો યુઝ કરીને આપણે થોડું વધારે પ્રોડક્શન કરી શકીએ. સો એનાથી શું થશે? ઇનિશિયલી આપણો કોસ્ટ નીચે આવશે. પણ એક એવો પોઈન્ટ આવશે
કે પછી જો પ્રોડ્યુસર જો વધારે પ્રોડક્શન કરશે તો એનો કોસ્ટ માર્જિનલ કોસ્ટ ધીમે ધીમે અપ થતો જશે. વાય? બિકોઝ જેમ જેમ આગળ પ્રોડક્શન થતું જાય અને વધારે ક્વોન્ટિટીમાં પ્રોડક્શન થતું જાય તેમ આપણે વધારે ને વધારે રો મટીરિયલ જોઈએ. પછી એ રો મટીરિયલ લાવવા માટે વધારે ટ્રાન્સપોર્ટેશન જોઈએ. એ ટ્રાન્સપોર્ટેશન માટે વેરિયસ ફ્યુલનો કોસ્ટ થાય. પછી ઇલેક્ટ્રિસિટી વધારે જોઈએ. જેમ જેમ પ્રોડક્શન વધારે કરતા જઈએ તેમ તેમ આપણે એ મશીનરીને વધારે વર્કઆઉટ કરાવવી પડે. ઇલેક્ટ્રિસિટીની વધારે જરૂર પડે. પછી જેમ જેમ આપણે પ્રોડક્શન ઇન્ક્રીઝ કરતા જઈએ તેમ તેમ આપણે લેબર્સની વધારે રિક્વાયરમેન્ટ છે તો લેબર્સને એટલા વેજીસ પણ આપવા પડે. જેમ જેમ આપણે પ્રોડક્શન ઇન્ક્રીઝ કરતા જઈએ તેમ તેમ રો મટીરિયલ વધારે જોઈએ તો રો મટીરિયલ રાખવા માટેની સ્પેસ પણ વધારે જોઈએ. ઓકે, સો આ બધા ફેક્ટર્સના લીધે એક પોઈન્ટના ટાઈમ પછી માર્જિનલ કોસ્ટ ધીમે ધીમે વધતો જાય વિથ ઇન્ક્રીઝ ઇન ધ પ્રોડક્શન. ઓકે, સો this is the marginal cost concept. So marginal cost of production is best used to determine when a company can reach an economies of scale to optimize production and overall operations. So marginal cost નો concept ક્યારે યુઝ થાય છે કે કંપનીને ખબર પડે કે એક એવા પોઈન્ટ ઉપરનું પ્રોડક્શન કે જ્યાં માર્જિનલ કોસ્ટ સાવ મિનિમમ આવે. હવે કોઈ પણ કંપનીનો મોટિવ શું હોય? પ્રોફિટ મેક્સિમાઇઝ કરવાનો. સો પ્રોફિટ કઈ રીતે મેક્સિમાઇઝ થાય? જ્યારે કોસ્ટ ઓછામાં ઓછી હોય. ઓકે, સો હિયર વોટ ઇઝ ધ મેઇન મોટિવ ઓફ કંપની? કંપનીનો મેઇન મોટિવ શું છે કે એક એવું પ્રોડક્શનનું લેવલ ફાઇન્ડ કરવું કે જ્યાં માર્જિનલ કોસ્ટ ઓછામાં ઓછો હોય. ઓકે, સો લેટ અસ રિકોલ ધ મીનિંગ ઓફ એવરેજ ટોટલ કોસ્ટ. The average total cost, or what is called simply average cost. Okay, average cost is the total cost divided by number of units produced. Okay, total cost divided by quantity. So we get average cost. Average total cost is the sum of average variable cost and average fixed cost. Thus, formula of average total cost is average variable cost plus average fixed cost. The behavior of average total cost curve depends upon the behavior of average variable cost curve and average fixed cost curve. Okay, so આપણે average total cost નો concept સમજેલો હતો. What is the meaning of average total cost? Average total cost is equal to total cost divided by quantity. Okay, જેટલો કંપનીને ટોટલ કોસ્ટ થતો હોય ટોટલ કોસ્ટ ડિવાઇડેડ બાય જેટલું પ્રોડક્શન હોય એટલા યુનિટ્સથી ડિવાઇડ કરીએ ટોટલ કોસ્ટને, દેટ ઇઝ નોન એઝ એવરેજ કોસ્ટ. ઓકે, સો આપણે એવરેજ કોસ્ટનો કર્વ શીખેલો હતો. વોટ ઇઝ ધ કર્વ ઓફ એવરેજ ટોટલ કોસ્ટ કર્વ? સો એવરેજ ટોટલ કોસ્ટ કર્વ ઇઝ યુ શેપ્ડ કર્વ. ઓકે, વાય ઇટ ઇઝ યુ શેપ્ડ? Because this is the average variable cost and this is the average fixed cost. Because of the behavior of average variable cost કે જે ઇનિશિયલી ડાઉન થાય છે અને એવરેજ ફિક્સ કોસ્ટ પણ ઇનિશિયલી ડાઉન થાય છે, તેના લીધે એવરેજ ટોટલ કોસ્ટ પણ ઇનિશિયલી ડિક્રીઝ થાય છે. ઓકે, બટ એટ પોઈન્ટ ઓફ ટાઈમ કે જ્યાં વેરિયેબલ કોસ્ટ મિનિમમ છે અને ફિક્સ કોસ્ટ પણ ઓછો છે ત્યાં એવરેજ ટોટલ કોસ્ટ પણ મિનિમમ થાય છે. બટ જેમ જેમ એવરેજ વેરિયેબલ કોસ્ટમાં ઇન્ક્રીઝ થાય છે એમ એવરેજ ટોટલ કોસ્ટમાં પણ ઇન્ક્રીઝ થાય છે. બિકોઝ એવરેજ ટોટલ કોસ્ટ ઇઝ સમ ઓફ એવરેજ વેરિયેબલ કોસ્ટ એન્ડ એવરેજ ફિક્સ કોસ્ટ. ઓકે, સો જેમ જેમ એવરેજ વેરિયેબલ કોસ્ટ ઇન્ક્રીઝ થાય તેમ તેમ એવરેજ ટોટલ કોસ્ટ પણ ઇન્ક્રીઝ થાય. દેટ્સ વાય average total cost is U-shaped curve. Okay, so let us understand the relationship between average total cost and marginal cost. So આ average cost અને marginal cost વચ્ચેની relationship શું છે? Let us understand with example. Okay, so કાલનું જ આપણે example continue કરીએ છીએ. So here units of output, that is suppose we are producing cars. Okay,
So total cost here, then average cost and marginal cost is given. Okay, so if we are producing one car, then we are incurring total cost of 5 lakh rupees, and that's why here average cost is also 5 lakh rupees. Why? Because the formula of average cost is total cost divided by quantity. So here total cost is 5 lakh divided by 1 is equal to 5 lakh rupees. Okay, here marginal cost is nil because હજી આપણે પ્રોડક્શન એક યુનિટથી ઇન્ક્રીઝ કર્યું નથી, દેટ્સ વાય માર્જિનલ કોસ્ટ ઇઝ નીલ. બટ જો આપણે આ કારનું પ્રોડક્શન એક કારથી વધારે ઇન્ક્રીઝ કરીએ, દેટ મીન્સ વી આર પ્રોડ્યુસિંગ વન એડિશનલ કાર, સો સામે એડિશનલ કોસ્ટ કેટલો આવે છે? દેટ મીન્સ ટોટલ કોસ્ટમાં ઇન્ક્રીઝ થાય છે, બટ એ કેટલું ઇન્ક્રીઝ થાય છે? તો કે એડિશનલ 4 લાખ રૂપીઝનું. સો હિયર additional 4 lakh rupees is our marginal cost. So what is the average cost here? Average cost ની formula શું છે? Total cost divided by quantity. So here total cost is 9 lakh. 9 lakh divided by 2 is equal to 4.5 lakh rupees per car. So આપણને એક કાર એવરેજ કેટલામાં પડી? આપણે બે કાર પ્રોડ્યુસ કરી તો આપણે એક કાર એવરેજ, એક કારની એવરેજ કોસ્ટ કેટલી આવી? તો કે 9 lakh divided by 2 cars. That's why our average cost is 4.5 lakh rupees. Okay, so આપણને એવરેજ એક કાર આપણને 4.5 લાખ રૂપિયામાં પડી. ઓકે, બટ આપણે એડિશનલ વન કાર બનાવી તો એનો એડિશનલ કોસ્ટ કેટલો આવ્યો? એડિશનલ કોસ્ટ કેટલો ઇન્ક્રીઝ થયો? તો કે 4 lakh rupees. That is known as માર્જિનલ કોસ્ટ, કે આપણને એડિશનલ કોસ્ટ કેટલો થયો? એક કારથી આપણે પ્રોડક્શન ઇન્ક્રીઝ કર્યું તો. ઓકે, ચેન્જ ઇન કોસ્ટ ડિવાઇડેડ બાય ચેન્જ ઇન ક્વોન્ટિટી. સો આપણે એક યુનિટથી, દેટ મીન્સ ચેન્જ ઇન ક્વોન્ટિટી, આપણે એક કારનું પ્રોડક્શન ઇન્ક્રીઝ કર્યું, દેટ્સ વાય ચેન્જ ઇન ક્વોન્ટિટી ઇઝ ઇક્વલ ટુ 1 કાર. સો 1 હિયર એન્ડ ચેન્જ ઇન કોસ્ટ. સો આપણે એક કારથી પ્રોડક્શન ઇન્ક્રીઝ કર્યું તો એડિશનલ કોસ્ટ કેટલો આવ્યો? આપણે વધારાનો કોસ્ટ કેટલો આવ્યો? તો કે 4 lakh rupees. આપણે વધારાના 4 lakh rupees નાખ્યા, દેટ્સ વાય વી આર એબલ ટુ પ્રોડ્યુસ સેકન્ડ કાર. સો એડિશનલ કોસ્ટ ઇઝ 4 lakh divided by 1 is equal to 4 lakh rupees here. ઓકે, ઇન સિમિલર વે જો આપણે હજી એક કાર વધારે પ્રોડ્યુસ કરીએ છીએ, વી આર પ્રોડ્યુસિંગ વન મોર કાર or we can say one more additional car, so we are incurring the total cost is 12 lakh rupees. So કેટલો ઇન્ક્રીઝ થયો ટોટલ કોસ્ટમાં? કેટલો એડિશનલ કોસ્ટ આવ્યો આ ત્રીજી કાર પ્રોડ્યુસ કરવા માટે? તો કે 12 lakh minus 9 lakh is equal to 3 lakh. આપણને એડિશનલ કોસ્ટ 3 લાખનો આવ્યો, 3 lakh રૂપીઝનો આવ્યો. So that is known as marginal cost. But what is the average cost here? Average cost is equal to total cost, that is 12 lakh rupees divided by 3 cars is equal to 4 lakh rupees. Okay, so આ ત્રણ કાર પ્રોડ્યુસ કરવાનો એવરેજ કોસ્ટ કેટલો આવ્યો? કે total cost divided by quantity. So total cost is 12 lakh divided by 3 cars is equal to 4 lakh rupees. So આપણે પર કાર કેટલો કોસ્ટ આવ્યો? 4 lakh, 4 lakh and 4 lakh. Okay, but આપણે આ થર્ડ કાર, જે એડિશનલ થર્ડ કાર પ્રોડ્યુસ કરી તો એમાં ટોટલ કોસ્ટ ઇન્ક્રીઝ થયું, તો એ ટોટલ કોસ્ટ કેટલો ઇન્ક્રીઝ થયો? તો કે 3 lakh રૂપીસથી. ઓકે, એવી જ રીતે ઇફ વી આર ઇન્ક્રીઝિંગ અવર પ્રોડક્શન બાય વન મોર કાર, વી આર પ્રોડ્યુસિંગ વન એડિશનલ કાર, સો સામે ટોટલ કોસ્ટ આવે છે 16 lakh રૂપીઝનું. ઓકે, સો કેટલા એડિશનલ રૂપીઝ ઇન્ક્રીઝ થયા? કેટલો એડિશનલ ટોટલ કોસ્ટ થયો? તો કે 16 minus 12 is equal to additional cost is 4 lakh rupees. But what is the average cost here? કે આ 4 કારનો એવરેજ કોસ્ટ શું થાય છે? તો કે ટોટલ કોસ્ટ ડિવાઇડેડ બાય ક્વોન્ટિટી, that is 16 lakh divided by 4 car is equal to 4 lakh rupees per car. Okay, if we are increasing our production by one more additional car, then our total cost is 21 lakh, but it is increased by
5 lakh rupees. 21 lakh minus 16 lakh is equal to 5 lakh rupees. So our marginal cost is here 5 lakh rupees. But what is the average cost over here? So 21 lakh divided by 5 cars is equal to 4.2 lakh rupees. Okay. If we are increasing our production by one more car, that is 6th car. So total cost is 29 lakh rupees. So કેટલો cost increase થયો? 29 lakh minus 21 lakh, that is 8 lakh rupees. Okay, so our marginal cost is 8 lakh, but what is average cost here? Average cost કેટલો છે? તો કે 29 lakh divided by 6 cars is equal to 4.83 lakh per car. Okay, so here this is the column of average cost curve. Sorry, this is the column of average cost and this is the column of marginal cost. Okay, so હવે આને આપણે કર્વમાં રિપ્રેઝન્ટ કરીએ, કર્વથી શીખીએ. સો કેવી રીતે થશે? That is relationship between average cost and marginal cost. So our marginal cost is right shaped and our average cost is U-shaped curve. Okay, so in our x-axis there is output and in our y-axis there is cost. This is the marginal cost curve and this is the average cost curve. Okay, so let us understand this curve. The relationship between average cost and marginal cost may be stated as follows. First one is when average cost is falling, the marginal cost is lower than the average cost. જ્યારે average cost નીચે આવતો હોય ત્યારે marginal cost is below the average cost. Okay, so here when average cost is falling, marginal cost is lower than the average cost. એ આપણે ટેબલમાં પણ જોયું. When average cost is falling, marginal cost is lower than the average cost. Okay. In this case, the marginal cost curve is below the average cost curve. So initially જ્યારે average cost curve down થાય છે ત્યારે average cost કરતા marginal cost ઓછી હોય છે. Okay, marginal cost is lower than average cost in initial level. Okay, છે આ જો 5 lakh પછી 4.5 lakh 4 lakh. Average cost is declining but marginal cost is lower than average cost. Okay, so first one is when average cost is falling, marginal cost is lower than the average cost. In this case, the marginal cost curve is below the average cost curve. Okay, initially જ્યારે average cost curve જ્યારે fall થતો હોય ત્યારે marginal cost average cost કરતા નીચે હોય છે, below હોય છે. Okay, when the average cost is rising, પછી જેમ જેમ average cost rise થાય છે ત્યારે marginal cost is higher than the average cost and therefore the marginal cost curve above the average cost curve. પછી સેકન્ડ જોઈએ કે જ્યારે ધીમે ધીમે average cost increase થાય છે, average cost increase થાય છે ત્યારે marginal cost એનાથી આગળ વધી જાય છે. That means marginal cost is above the average cost. Here જ્યારે જ્યારે average cost increase થાય છે આ પછી for example જ્યારે જ્યારે marginal cost increase થાય છે ત્યારે જ્યારે જ્યારે average cost increase થાય છે, જ્યારે જ્યારે average cost ધીમે ધીમે increase થાય છે ત્યારે ત્યારે marginal cost એના ઉપર વધારે increase થાય છે. That means average cost કરતા marginal cost વધારે increase થાય છે. Okay, so here average cost કરતા average cost is also increasing but marginal cost is above the average cost. Okay, so here જ્યારે 4 lakh 4.2 lakh and 4.83 lakh જ્યારે average cost ધીમે ધીમે increase થાય છે એનાથી પણ વધારે marginal cost increase થાય છે. That is
4 લાખ ઇઝ ઇક્વલ ટુ 4 લાખ કે જ્યાં બંનેનો ઇક્વિલિબ્રિયમ થાય છે, એવરેજ કોસ્ટનો અને માર્જિનલ કોસ્ટનો ઇક્વિલિબ્રિયમ થાય છે. હિયર 4 લાખ ઇઝ ઇક્વલ ટુ 4 લાખ. બટ આફ્ટર ઇક્વિલિબ્રિયમ જ્યારે એવરેજ કોસ્ટ ઇન્ક્રીઝ થાય છે, દેટ ઇઝ 4.2 લાખ એન્ડ ધેન 4.83 લાખ, તેનાથી વધારે માર્જિનલ કોસ્ટ ઇન્ક્રીઝ થાય છે, દેટ ઇઝ 5 lakh and 8 lakh. Okay, so here marginal cost is above the average cost. Okay, understood. Third one is when it comes to falling, the marginal cost curve falls more rapidly than the average cost curve, and when it comes to rising, marginal cost curve rises more rapidly than the average cost curve. જ્યારે એવરેજ કોસ્ટ કર્વ ધીમે ધીમે ડિક્રીઝ થાય છે ત્યારે માર્જિનલ કોસ્ટમાં ડિક્રીઝ થાય છે. ઓકે, સો માર્જિનલ કોસ્ટ વધારે ડિક્રીઝ થાય છે એવરેજ કોસ્ટ કરતાં. ઇન સિમિલર વે જ્યારે જ્યારે એવરેજ કોસ્ટ ઇન્ક્રીઝ થાય છે ત્યારે માર્જિનલ કોસ્ટ એના કરતાં વધારે ઇન્ક્રીઝ થાય છે. ઇટ ઇન્ક્રીઝિસ મોર રેપિડલી ધેન એવરેજ કોસ્ટ કર્વ. ઓકે, when average cost is minimum, marginal cost and average cost are equal. જ્યારે એવરેજ કોસ્ટ મિનિમમ હોય છે ત્યારે માર્જિનલ કોસ્ટ અને એવરેજ કોસ્ટ ઇક્વલ હોય છે. ફોર એક્ઝામ્પલ here average cost is minimum 4 lakh rupees એ એવરેજ કોસ્ટ મિનિમમ હોય છે. ઓકે, ત્યારે જ માર્જિનલ કોસ્ટ અને એવરેજ કોસ્ટ ઇક્વલ થાય છે. So here at this point 4 lakh is equal to 4 lakh. When average cost is minimum, the marginal cost and average cost is equal at this point. Okay. At this point, the marginal cost curve cuts the average cost curve from the below at the lowest point. કે જ્યાં માર્જિનલ કોસ્ટ કર્વ કટ કરે છે એવરેજ કોસ્ટને જ્યાં એવરેજ કોસ્ટનું મિનિમમ પોઈન્ટ છે, દેટ ઇઝ 4 lakh ઇઝ ઇક્વલ ટુ 4 lakh. જ્યારે એવરેજ કોસ્ટ મિનિમમ હોય છે 4 lakh રૂપીસ ત્યારે માર્જિનલ કોસ્ટ અને એવરેજ કોસ્ટ ઇક્વલ થાય છે 4 lakh રૂપીસથી. ઓકે, સો હિયર 4 lakh and 4 lakh. When average cost is minimum, marginal cost is cutting the edge of average cost. So here marginal cost and average cost becomes equal. Okay, so this is known as equilibrium point. Okay, where marginal cost and average cost is equal at point and when average cost is minimum. સમજાણું? So this is the relationship between average cost and marginal cost. So here summary is given. When average cost is falling, marginal cost is lower than average cost. જ્યારે એવરેજ કોસ્ટ નીચે આવે છે ત્યારે માર્જિનલ કોસ્ટ એવરેજ કોસ્ટ કરતાં ઓછી હોય છે. When average cost is rising, marginal cost is greater than average cost. જ્યારે એવરેજ કોસ્ટ ઇન્ક્રીઝ થાય છે ત્યારે માર્જિનલ કોસ્ટ એવરેજ કોસ્ટ કરતાં વધારે હોય છે. When average cost is constant, that is as point E, marginal cost is equal to average cost. So જ્યારે એવરેજ કોસ્ટ મિનિમમ હોય છે, કોન્સ્ટન્ટ હોય છે, that is 4 lakh rupees, ત્યારે માર્જિનલ કોસ્ટ પણ ઇક્વલ હોય છે એવરેજ કોસ્ટની સાથે, that is 4 lakh rupees. Okay, so marginal cost is always to the left of average cost and cuts the average cost from its lowest point. Okay, marginal cost એવરેજ કોસ્ટના લેફ્ટમાં હોય છે અને એ માર્જિનલ કોસ્ટ કર્વ કટ કરે છે at the point where average cost is lower.
at the point when average cost is lower, when marginal cost curve is equal to the average cost. Okay, understood? So this is the relationship between average cost and marginal cost. So here this is the simplest representation of average cost and marginal cost. So A represents the average cost and M represents the marginal cost. Here average cost and marginal cost. It can be clearly seen that when marginal cost is above the average cost, જ્યારે marginal cost વધારે હોય છે average cost કરતાં, the average cost rises, which it is shown by rising arrow. જ્યારે marginal cost average cost કરતાં વધારે હોય છે ત્યારે average cost increase થાય છે. ઓકે, સો જ્યારે marginal cost એવરેજ કોસ્ટની ઉપર હોય છે ત્યારે એવરેજ કોસ્ટ ઇન્ક્રીઝ થાય છે, એવરેજ કોસ્ટ રાઇઝ થાય છે. ઓકે, સો જ્યારે માર્જિનલ કોસ્ટ એવરેજ કોસ્ટની ઉપર હોય છે ત્યારે એવરેજ કોસ્ટ ઇન્ક્રીઝ થાય છે. સો ધીસ ઇઝ શોન બાય રાઇઝિંગ એરો. ધેટ મીન્સ જ્યારે marginal cost is above the average cost increases. So when marginal cost is above average cost increases. Okay, then on the other hand, when the marginal cost is below the average cost, then the average cost falls, as is shown by the falling arrow. Okay, so જ્યારે marginal cost is below the average cost, જ્યારે marginal cost average cost ની below હોય છે ત્યારે average cost decrease થાય છે. So it is shown in this picture, and it is shown by the falling arrow. Okay, but when the marginal cost is the same as the average cost remains constant, as if M is pulling A along horizontally. That means when the marginal cost is the same as average cost, here horizontal line. Okay, so when the marginal cost is the same as average cost, here it becomes equilibrium situation where marginal cost is equal to average cost. Here 4 lakh rupees is equal to 4 lakh rupees, where equilibrium occurs, where average cost is equal to marginal cost. Okay, so આ પિક્ચર ઓવરઓલ શું કહેવા માગે છે કે જ્યારે માર્જિનલ કોસ્ટ એવરેજ કોસ્ટ કરતાં વધારે હોય ત્યારે એવરેજ કોસ્ટ ઇન્ક્રીઝ થાય છે, જ્યારે માર્જિનલ કોસ્ટ એવરેજ કોસ્ટ કરતાં ઉપર હોય ત્યારે એવરેજ કોસ્ટ ઇન્ક્રીઝ થાય છે, અને જ્યારે માર્જિનલ કોસ્ટ એવરેજ કોસ્ટ કરતાં નીચે હોય ત્યારે એવરેજ કોસ્ટ ડિક્રીઝ થાય છે. ઓકે, અને એક એવી સિચ્યુએશન આવે છે કે જ્યાં માર્જિનલ કોસ્ટ અને એવરેજ કોસ્ટ બંને સેમ થાય છે. ઓકે, so this is the relationship between average cost and marginal cost. તો આપણે એક આખું એક્ઝામ્પલ લઈને સમજ્યું where average cost and marginal cost becomes equal. It is known as equilibrium situation, where average cost is minimum and marginal cost is equal to average cost. It is the equilibrium quantity for the company. Okay, so that's it for today. I hope this entire concept is clear to all. So I would like to end up this session with motivation, that is, stop wishing, start doing. Okay, so your exam is nearer. જ્યારે પણ લેક્ચર્સ તમે સ્ટાર્ટ કરો ત્યારે પ્લીઝ બુક ઓપન કરીને અને સાથે સાથે કર્વ ડ્રો કરો, સો તમને એ આખો કર્વ સમજાઈ જાય, અને પ્લીઝ આ કર્વની સાથે જે કંઈ પોઈન્ટ્સ આવે એ પણ લખતા જાઓ તો તમારો આખો આન્સર પ્રિપેર થઈ જાય. ઓકે, થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ્સ, હેવ અ નાઇસ ડે.